તો મિત્રો આજના બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ડુંગળીની અંદર પાણી વાપ્યું છે, એટલે મિત્રો ડુંગળીની ખેતી બહુ સરસ છે ને આ ફેરે ડુંગળી પણ બહુ સારી થઈ છે ને આપણે દર ફેરે ડુંગળીનો રોપ અને ડુંગળી બધું ઘરે જ કરીએ છીએ। અને ખાસ કે આ દેશી ડુંગળી છે, આમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી કરતા આપણે। આ જે ખેતરમાં દેશી ડુંગળી છે ને ઘરે રોપ પણ કરીએ છીએ અને તે રોપ ઉગાડી અને ફરીથી પાછો બીજા વર્ષ વાવીએ છીએ, એટલે બહુ સરસ ડુંગળી છે। એટલે મિત્રો જે કોઈને ડુંગળી ગમે તે મિત્રો લાઈક કરજો અને શેર કરજો, કેમ કે મિત્રો હજી ડુંગળી વાયા લગભગ 1 મહિનો કે 1.5 મહિના જેવું થયું છે, 45 દિવસ જેવું। પણ જો મિત્રો ડુંગળીના થડ એકદમ મજબૂતથી જાડા થઈ ગયા છે ને ડુંગળી બેહવાનું ચાલુ થઈ ગયું છે, એટલે બહુ સરસ આ ફેરે ડુંગળી થઈ છે। એટલે જે કોઈ ભાઈઓ ડુંગળીની ખેતી કરતા હોય તો સરસ છે। ડુંગળીની ખેતી કરતાં પહેલાં ડુંગળીની અંદરમાં સરસ મજાનું જે કરવ સાણિયું ખાતર છે તે ભરી અને ડુંગળી વાવશે એટલે બહુ સરસ ડુંગળી થાય છે। એટલે એની અંદરમાં લોબી કોઈ પણ પ્રકારની કે દવા કે એવું છાંટવાનું થતું નથી, ખાતર પણ નાખવાનું નથી થતું, એકદમ ખાલી ફક્ત ને ફક્ત પાણીથી જ ડુંગળી તૈયાર થઈ જાય છે જો સાણિયું ખાતર ભરેલું હોય તો। હજી સુધી મિત્રો જે ડુંગળીમાં પણ જે ચરમીકી છે તે પણ નથી આવી, કેમ કે આ એકદમ કરવ ડુંગળી છે અને સાણિયા ખાતર ભરી અને ડુંગળી વાયેલી છે, એટલે સરસ મજાની ડુંગળી થઈ છે। મિત્રો વિડીયોમાં સપોર્ટ કરજો, શેર કરજો, અને આવી ડુંગળી નીકળશે એટલે હું વિડીયો ફરીથી બનાવીશ, એટલે જે કોઈને ડુંગળી જોતી હશે તો પણ ઓર્ડર લેવામાં આવશે। જય માતાજી, જય કિસાન।